મમ્મી, હા બોલ ને બેટા. મમ્મી એક વાત કરવી હતી. હા પણ પહેલા જમી લે ને, પછી વાત કરીએ આપણે. મમ્મી, જમવા કરતા વાત વધારે ખાસ છે, પછી જમીશ ને હું. બોલ. હવે કંઈક નવું છે? પિકનિક પર જવાનું છે, શોપિંગ કરવા જવાનું છે, તો એ બધું તું ના જ પાડે છે. ક્યાં જવા દે છે તું? એટલે હવે વિચાર્યું કે કઈ એવી વાત કરું કે જેથી મારી મમ્મી મને હા પાડી શકે. બોલ શું વાત છે? મારે ઘણા કામ છે એટલે ફટાફટ બોલ. મમ્મી યાર, જ્યારે મારે વાત કરવી હોય ત્યારે જ કામ હોય. તું કામ પતાવી લે, પછી વાત કરીશું. હવે બોલ ને, નાટક કર્યા કરે છે એના કરતા. શું વાત છે બોલ. મમ્મી, તને ક્યારે એવું સપનું આવ્યું કે મારી દીકરીના લગ્ન થતા હોય, એની હાથમાં આટલી બધી મહેંદી મૂકેલી હોય, લાલ દુપટ્ટો ઓઢ્યો હોય? ના, પણ એ સપનું નથી, એ હકીકત થોડા વર્ષોમાં બની જશે. દિવસોમાં? આપણે ધારીએ ને તો એ હકીકત થોડા દિવસોમાં બની જાય. શું બોલે છે તું? એટલે એમ કે હવે મારા લગ્ન કરી દેવા જોઈએ, મારી ઉંમર થઈ ગઈ છે. હા તો તારા પપ્પાને વાત કરીશ, આપણા સમાજના છોકરાઓ જોવે અને તને ને જે ઠીક લાગે ત્યાં તારા લગ્ન કરાવી દેશે. આ વાત કરવાની હતી. છોકરો મારો શોધેલો ના ચાલે? શું બોલી તું? મમ્મી, જો હાથ નહીં ઉપાડતી, પહેલા મારી વાત સાંભળી લે ને પછી. હું એક છોકરાને પ્રેમ કરું છું. સાગર નામ છે એનું, અને મમ્મી એ બહુ સારો છે, મને બહુ પ્રેમ કરે છે, મારું બહુ ધ્યાન રાખે છે, અને એણે પ્રોમિસ કર્યું છે કે આખી લાઈફમાં એ ક્યારે મારો હાથ નહીં છોડે. પ્લીઝ મમ્મી, તું પપ્પા સાથે વાત કર ને. તું ગાંડી થઈ ગઈ છે, ખબર છે ને નેહાની હાલત. તારી બેન સાથે શું થયું એ નથી ભૂલી ને? મમ્મી, એ જીજુ હતા, એ વ્યક્તિત્વ આખું અલગ હતું. અને સાગર અને જીજુમાં ઘણો બધો ફરક છે. સાગર ભલે ગરીબ છે, પરિસ્થિતિ નબળી હશે એના ઘરની, પણ એને મને ખુશ રાખવામાં કંઈ બાકી નથી રાખ્યું. રહેવા દે, આ બધી કહેવાની વાતો છે. જ્યારે સાચા જીવનનો સામનો થાય ને ત્યારે માણસ છે ને બધી સૂઝ બૂઝ ખોઈ બેસે, સમજી? એટલે આ બધી વાતનો કોઈ મતલબ નથી. મતલબ છે મમ્મી, મેં કીધું ને કે હું એને પ્રેમ કરું છું. આનાથી વધારે મતલબ શું હોઈ શકે કોઈ પણ વાતનો? અને મેં તને કહ્યું ને કે આ લગ્ન શક્ય નથી. તારા પપ્પા નહીં માને. હા, તારી બેન સાથે જે ઘટના બની છે પછી તો તારા પપ્પાનો હા બધી વાતમાંથી વિશ્વાસ જ ઉઠી ગયો છે, અને મારો પણ. એટલે તું આ પ્રેમ બેમની વાતને ભૂલી જા, અને તારા પપ્પા અને હું જ્યાં કહીએ ને ત્યાં લગ્ન કરી લે છે. સમજી ગઈ? નહીં, હું એમ નહીં માનું. તું પપ્પા સાથે વાત તો કરી છું. પપ્પા શું કહે છે, એમનું મંતવ્ય શું છે, જાણીને મને કહેતો ખરો, પછી આપણે કંઈક વિચારીશું. મમ્મી, એમ ડાયરેક્ટ તું કેવી રીતે ના પાડી શકે? બેટા મમ્મી પ્લીઝ. તારી વાત માનવા માટે હું માની લઉં છું, ચલ કે મને મંજૂર છે, પણ તારા પપ્પાને મનાવવા અશક્ય છે. તું જાણે છે છતાંય આટલો ફોર્સ કરે છે મને. તો તું વાત નહીં કરે? નહીં કરે વાત? કરીશ, અને તારા પપ્પા શું કહે છે ને એ પણ તને જણાવીશ. પણ એક વાત યાદ રાખજે, તારા પપ્પા આ વાત માટે ક્યારેય પોતાની સહમતિ નહીં આપે. એ વાત માટે પણ તું તૈયાર રહેજે. જોઈએ છીએ. પપ્પા, હું વિચારું છું કે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ જોઈન કરી લઉં. એમે આખો દિવસ ટાઈમ મારો નીકળતો નથી. અને પેલા કોમ્પ્યુટર ક્લાસ પણ મારે જોઈન કરવા હતા ને, કારણ કે એક જોબની ઓફર આવી હતી, પણ ક્લાસ નથી કર્યા એટલે મને નથી ફાવતું, તો જોબની ના પાડવી પડી. તો પેલા લવ મેરેજ કરવામાં ધ્યાન રાખ્યું હોત ને બેટા. પપ્પા, એમાં લવ ક્યાં આવ્યો? તો અત્યારે તું બધું પતાવી દીધું હોત. આ 2 વર્ષ તે બગાડ્યા ને એમાં બધું પતી ગયું હોત. બસ તમારે તો વાતમાં બસ એક જ વાતમાં આવીને મૂકી દેવાની, લવ મેરેજ કર્યા. પપ્પા, થઈ ગઈ ભૂલ, ગુનો કરી નાખ્યો મેં. જ્યારે હોય ત્યારે તમે એકની એક વાત લઈને બેસી જાઓ છો. એને ગુનો જ કહેવાય. જે છોકરીઓ પોતાના મા બાપની વિરુદ્ધ જઈને લગ્ન કરે ને એને ગુનો જ કહેવાય. પણ પપ્પા, મને થોડી ખબર હતી કે એ છોકરો એવો નીકળશે. તારી પસંદ હતી ને, અમે લોકોએ કંઈ એને પસંદ કર્યો નહોતો. માનો કે તમે પસંદ કરીને લગ્ન કરાવ્યા હોત અને તો પણ એ છોકરો એવો નીકળ્યો હોત તો શું કરતે તમે? ના નીકળે ને બેટા.
કારણ કે અમે 10 જગ્યાએ પૂછપરછ કરીને પછી તારા હક પણ કરીએ. એવું ના હોય પપ્પા. પૂછપરછ કરીને મેરેજ કરાવો ને તો પણ છોકરો કેવો છે ને એ તો મેરેજ કરીને એની સાથે રોજ પછી જ ખબર પડે. ઘણા એવા ઘરો છે જે મેરેજ પછી તૂટ્યા છે, ડિવોર્સ થયા છે એ લોકોના. કાંઈ કરવાનું નથી. આપણે ઘરમાં રહીને ઘરના કામ કરો. પપ્પા કરું જ છું ને ઘરના કામ. શું છે પાછી એકની એક વાત? પપ્પા જ્યારે હોય ત્યારે એકની એક વાત મને મેણા માર્યા કરે છે. સમજાવો ને મમ્મી પપ્પાને. થઈ ગયું તો થઈ ગયું, બીજું શું. અને બસ કહી દીધું કે થઈ ગયું એટલે થઈ ગયું, ભૂલ થઈ ગઈ. બસ કરો ને હવે. જે વાતની જાણ છે, જે વસ્તુ તમે જાણો જ છો, પછી એ વાતને વાગોડીને વાતને ઉકેલીને શું મતલબ? અરે પણ આજકાલની છોકરીઓ સમજતી કેમ નથી? હા સમજુ છું કે જનરેશન બદલાય. આપણે એને ભણવા મોકલ્યા હોય, કોલેજ કરવા મોકલ્યા હોય, ત્યાં બધું એને આ કરવાનું હોય ત્યાં જઈને કે ભણવામાં ધ્યાન દેવાનું હોય? હા પણ થઈ ગયું પપ્પા, જવા દો નહીં. બસ અને આ મીરાની શું છે મીરાનું? મારે મીરા વિશે વાત કરવી છે તમારી સાથે. શું કરવી? મીરા એક છોકરાને પ્રેમ કરે છે. શું કીધું? હવે આના રસ્તે મીરા પણ ચાલશે? એવું નથી, એ છોકરો સાધારણ ઘરનો છે પણ આપણી મીરાને બહુ પ્રેમ કરે છે અને એની સાથે આને પણ કરતો હતો ને? હે? આને પણ પ્રેમ કરતો હતો ને? શું કર્યું એની સાથે? પપ્પા છોકરો બહુ સારો છે અને જરૂરી છે કે મારી સાથે જેવું કર્યું એ છોકરા એવો જ હશે. અચ્છા, સારા પણ હોય ને પપ્પા. એટલે હવે તું મને શિખામણ આપીશ? એ શિખામણ પોતાનું ઘર તો સંભાળી નથી શકી. સાંભળો, એ તમને એમ નથી કહેવા માંગતી. દરેક કિસ્સામાં કે દરેક ઉદાહરણમાં કે દરેક વાતમાં ઊંઘી રહે ને તું. આ જ્યારે હોય ત્યારે છોકરીઓની વાતમાં આ ન મિલાવવાની હોય. આ એને કહી દેવાનું હોય કે બેટા આ બધામાંથી બહાર નીકળો ને ભણવામાં ધ્યાન આપો. હા તમારી વાત સાચી છે, હું ખોટી. બસ પણ તમે એક વખત એ છોકરાને નથી મળવું મારે. પણ પપ્પા મળો તો ખરા. શું કામ? માનો કે મીરા અરે જે ઘરમાં મારે દીકરી દેવી જ નથી એ છોકરાને મારે મળીને શું કામ છે? પપ્પા મીરા જો એને કહી દેજે કે એના લગ્ન ત્યાં જ થશે જે આપણે નક્કી કરીશું. પણ પપ્પા એક વખત મળવામાં શું જાય છે? મળી તો લો કમ સે તું કમ. મૂંગી રહે ને હવે. પણ મમ્મીની એક વાત તો માનો. આ તારી ભૂલ એકવાર અમે સહન કરી લીધી ને, હે? જો હવે બીજી વાર જાણી જોઈને ખાડામાં પડવું છે અમારે? પપ્પા સાંભળો, દરેક કિસ્સામાં એવું ન હોય ને. જેવું નેહા સાથે થયું એવું મીરા સાથે થશે એવું જરૂરી તો નથી ને. એકવાર મારા માટે પ્લીઝ પપ્પા. અને મીરાને મતલબ ખાલી એક વખત મળી લો ને, બીજું કંઈ નહીં. શું ઠીક કહું છે. મમ્મી? બોલાવી લેજે. સારું. હા હા, તમે ઉપાધિ કરો માં. આ બધી ફાઇલ હું પહોંચાડી દઈશ. હા, આવ પપ્પા. જય શ્રી કૃષ્ણ. હા સારું, હું કરું તમને. પપ્પા મમ્મીએ વાત કરી હશે ને સાગરની? આ સાગર મારા પપ્પા. કેમ છો? મજામાં? અંદર છે. શું પપ્પા, અમે વાત કરવા માટે આવ્યા છીએ તો કરું છું ને હું વાત. હે, જા તું અંદર જા. હું બેઠી હોય તો વાંધો? કીધું ને તને અંદર જા. જા. શું નામ છે છોકરા? સાગર. શું કરે છે? સોફ્ટવેર એન્જિનિયર છું. પોતાનું છે કે નોકરી? નોકરી. કેટલા સમયથી હાલે? છેલ્લા 1.5-2 વર્ષથી. ભણવામાં ધ્યાન આપો છો કે ખાલી બસ આ લફરા કરીને રખડ્યા જ કરો છો? અરે ભણવામાં ધ્યાન આપ્યું હતું ત્યારે તો સોફ્ટવેર એન્જિનિયર બન્યો. તો હવે ધંધામાં ધ્યાન તો અપાતું નહીં હોય? ના ના, એવું કોણે કીધું? મારું પૂરેપૂરું ધ્યાન મારા કામ ઉપર છે, મારી નોકરી પર છે. કેટલું કમાય છે મહિને? હાલ તો 30-40 હજાર. 30-40 હજારમાં અત્યારે ઘરે નથી હાલતું, એ તો ખબર હશે ને?
હા પણ સમય જતાં પગાર વધશે પણ ખરો અને હું સેટ પણ થઈ જઈશ. અચ્છા, હા, તને કયા હેસિયતથી એવું લાગે છે કે તું મારી દીકરીને લાયક છે? હવે એમાં બીજી હેસિયતની શું જરૂર છે? અને આમ પણ મારું તો એવું જ માનવું છે કે છોકરો અને છોકરી એકબીજાને સાચી લાગણીઓથી પસંદ કરતા હોય અને પોતે નક્કી કરી લીધું હોય કે આખી જિંદગી સાથે રહેવું છે અને સાથે જીવવું છે, તો એમાં બીજું શું જોઈએ? પ્રેમથી પેટ નથી ભરાતા. હા, એ તમારી વાત સાચી છે કે લગ્ન પછી ઘણી જવાબદારીઓ વધે છે અને ઘરની જવાબદારીઓ પણ વધે છે. એ બધી તો હું ઉપાડી લઈશ ને. વાતો તો બહુ સારી સારી આવડે છે તને. હે? હા, તારા પપ્પા શું કરે છે? મારા પપ્પા હાલ રિટાયર્ડ છે. અચ્છા, એટલે નિવૃત્ત છે. હા. તો પછી આખા ઘરનો કારભાર તારા ઉપર જ હશે. હા. તો પછી આ 35-40 હજારમાં મારી દીકરીને ખુશ કઈ રીતે રાખી શકીશ? ખુશ રહેવા વાળા તો 10,000ની કમાણીમાં પણ રહી લે અને કદાચ ખુશ ના રહેવું હોય ને, એને કરોડોની આવક હોય ને, તો પણ ખુશ ના રહી શકે. પણ મારી દીકરી નહીં રહી શકે. તારી આટલી કમાણીમાં મારી દીકરી તારી સાથે ખુશ નહીં રહી શકે. અરે હું ક્યાં ના પાડું છું. હું વધુ મહેનત કરીશ, વધુ કમાણી કરીશ, વધુ આવક લાવીશ અને મીરાને જે પણ કાંઈ તકલીફો હશે બધી તકલીફો દૂર પણ કરીશ અને એની ઈચ્છાઓ પૂરી પણ કરીશ ને. કઈ રીતે કરીશ? હા, વિગતવાર જરા મને બતાવીશ. 35,000 તારો પગાર છે, ઘરમાં કેટલો ખર્ચો થાય છે? 20,000 થી 25,000. અને પછી તારો પર્સનલ ખર્ચો પણ હશે. હા. કેટલો છે? 5,000 તો હશે. હા, તો મીરામાં એવું બધું કઈ નહીં ને. એના કરતાં બહેતર છે કે મીરાને ભૂલી જા. અરે ના ના, તમે આ શું વાત કરો છો? જો મારી મીરાને લાયક તું નથી. મીરાના ખર્ચા બહુ છે. આ તો એનો બાપ જ બધો ખર્ચા ઉપાડી શકે, બાકી તારી હેસિયત નથી. અરે એવું કેમ બોલો છો તમે? હું પણ મીરાના બધા ખર્ચા ઉપાડીશ અને વ્યક્તિ સફળ કાંઈ એક દિવસમાં તો નથી થતો ને. સફળતા મળતા પણ વાર લાગે છે. હું પણ પૂરેપૂરી મહેનત કરીશ ને મારો આ જે પગાર છે એને વધારીશ, દોઢું કરીશ, 2 ગણો કરીશ. એટલે કોઈ પણ સંજોગે તારે મીરા સાથે લગ્ન કરવા છે? હા. બરોબર ને? બરોબર. ઠીક છે, તો હું પણ રાજી છું મીરા સાથે તારા લગ્ન કરાવવા. પણ મારી એક શરત છે. શરત? કેવી શરત? 1 મહિનામાં તારે 2 લાખ રૂપિયા રળવા પડશે. જો તને મંજૂર હોય તો હા પડ, નહીતર ના પડ. સારું. 1 મહિનામાં તું 2 લાખ રૂપિયા રળીને આવશે ને એટલે રાજી ખુશીથી મીરાનો હાથ તારા હાથમાં આપી દઈશ. કઈ વાંધો નહીં. જો ખરેખર 2 લાખ રૂપિયા 1 મહિનામાં રળીને આવું અને મને મારી મીરા મળતી હોય ને, તો 2 નહીં 3 લાખ આપ્યા. વાહ! તો પછી આજે 1 તારીખ છે, આવતી 30 તારીખ સુધીમાં રૂપિયા લઈને મારી સામે હાજર થજે અને એ ખાતરી સાથે કે તું તારી મહેનતથી રળ્યો છે. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. યાર મમ્મીએ મને ઈનોરો બધી ક્યાં મૂકી દીધી આમાં? હા, એ બધું છોડ. હમણાં તારા પપ્પા બહાર ગયા છે ને હું જે વાત કરું છું ને એ ધ્યાનથી સાંભળ. હું પણ એવી હાફડી ફાફડી થઈને આવી. સાંભળ તું મારી વાત. કઈ તો સાંભળું ને. પણ વાત એમ છે કે તારા પપ્પાએ સાગર સાથે શરત રાખી હતી હા 2 લાખ રૂપિયાની. હા અને એમ પૂરી કરી કહ્યું નાખી એને. તું મારી વાત તો સાંભળ મને બેટા. ભરોસો હતો એની પર કે શરત, પણ મમ્મી 2 મહિના તો થયા નથી. તું કોઈ વાત સમજીશ? સમજુ છું ને. હું એમ કહેવા માંગુ છું કે એ જે બેંક એટલે કે
હું બેંકમાંથી રૂપિયા લઈ આવી છું અને એ રૂપિયા તું સાગરને આપી આવ. સાંભળ, એ છોકરો સારો છે, મને ગમ્યો, આપણી મીરાને પ્રેમ કરે છે, એના માટે કંઈ પણ કરવા માટે તૈયાર છે અને તારા પપ્પાની બધી શરત પણ માની લીધી. પણ એ છોકરાની જે રીતે સ્થિતિ છે એ પ્રમાણે 2 લાખ રૂપિયા તો એક મહિનામાં ક્યાંથી પણ નહીં ઊભા કરી શકે. મમ્મી એને પૈસા તો આપણે આપી દઈશું, પણ પપ્પા એને પૂછશે કે કઈ નોકરી કરીને લાવ્યો તો સાગર શું કહેવાનું? ક્યાંથી આવે એટલા બધા પૈસા એની પાસે? હું તને કહું એ સાગર એમ કહેશે કે એટલે સાગરને કહેજે તું એવી વાત બનાવે તારા પપ્પા આગળ કે એને કોઈક બિઝનેસ કર્યો તો મોટી મોટી વાત કરે, કંઈક બહાનું બનાવે, એવું બહાનું બનાવે કે જે તારા પપ્પાના ગળે ઉતરી જાય. મને નથી લાગતું કે પપ્પા આટલા જલ્દી કોઈકની વાત માની લે. પપ્પાનો સ્વભાવ જાણે તું તો ઓળખતી જ ના હોય. તને નહીં ખબર? એ છે ને પેલા વળીને ગોળ ગોળ ફેરવીને પૂછશે. જો એક બી વાતમાં ખબર પડી ને કે આ ખોટું બોલે છે તો આવી બની તો ભૂલી જજે મીરાને કે. મારી વાત સાંભળ, મને ખબર છે કે તારા પપ્પા જગ્ગા જાસૂસના બાપ છે. હા તો. એ નાની વાત ને એવી રીતે તપાસ કરશે, ઉલટ તપાસ કરશે, સવાલો એવા કરશે કે પેલો ન ગૂંચવાતો હોય ને તોય ગૂંચવો હોય. પણ એ જ બાબતમાં અત્યારથી એને ટ્રેન થઈ જશે તો એ બેઠા જવાબ આપી શકે કે નહીં. હા પાપા, હા આપી દઈશ. પણ સાચું કહું મમ્મી, તારા જેવી મમ્મી કોઈને ના મળે. એટલે અમને મળી ગઈ ને એટલે. તું મારા વખાણ કરે છે કે મને વગોવે છે બેટા? ના મમ્મી, તારા વખાણ કરું છું. હા, આવી મમ્મી બધાને મળી જાય તો પછી ઘર સ્વર્ગ બની જાય ને. હા, એ વાત પણ બરાબર છે. પણ શું છે કે છોકરો સારો છે. જે વસ્તુ તારી સાથે થઈ ને બેટા, એ વસ્તુ મીરા સાથે નહીં જ થાય, એનો વિશ્વાસ છે મને. સાચી વાત છે મમ્મી. જરૂર નથી કે બધા છોકરાઓ એક સરખા નીકળે. હોય ને ઘણા સારા પણ હોય, સમજુ હોઈ શકે. એ જ તો. જો મારી વાત સાંભળ, તું ઉપાધિ નહીં કર. એક કામ કર, તું જા અને છે ને આપણે શું કહેવાય પૈસા તો આપ મને. હા, હું તને પૈસા આપું. તારા પપ્પા આવે એ પહેલાં તું બહાર જા, ફટાફટ એને આપ અને આવી જા. હા, પણ તું મને આ નીચે આવ જલ્દી પૈસા લઈને. હા, મારી રૂમમાં તું આવ. કોઈને ખબર નથી પાડવાની કે આપણે આ પ્લાન ઘડ્યો છે. ઓકે, નહીં ખબર પાડો. અને જરા પણ બુદ્ધિનું પ્રદર્શન નહીં. હો મારા મમ્મી યાર. હા, એટલે તારા પર વિશ્વાસ છે એટલે તો તને મોકલું છું. ચાલ તું આવ ફટાફટ મારી રૂમમાં. હું જાઉં છું. હા, અમારી ઇનર ક્યાં ગઈ પણ? અલા મમ્મી, મારી ઇનર ક્યાં ગઈ પણ? તું ઇનરને બાજુ પર મૂક અને અંદર આવ મારા રૂમમાં. આવું છું. લો, મળી ગઈ. લો ભગવાન. હાય, બહુ મોડું તો નથી થયું ને મને. મોડું તો ઠીક, પણ કેમ અચાનક તે મને અહીંયા મળવા બોલાવ્યો? કઈ કામ હતું? કઈ ટેન્શન જેવું તો નથી ને? બિલકુલ નહીં. કંઈ કામ હોય તો જ બોલાવ્યા આવીને તમને. ખરા છો, આટલા બધા ટેન્શનમાં શા માટે રહો છો? અરે ટેન્શન તો થાય ને યાર. મને એવું થાય કે આમ અચાનક તે ફોન કરીને બોલાવ્યો તો કઈ તકલીફમાં તો તું નહીં હોય ને? તો કઈ તમને હું કિડનેપ નહીં કરી લેત? અરે કિડનેપ ખરા કરી છો જતો તમે. મને શું ફેર પડવાનો? પોતાના વ્યક્તિ માટે કિડનેપ થવાય તૈયાર છું. એવું છે? હા, શું કરું હવે? મીરા સાથે તમારું છે નહીં તો હું કિડનેપ કરીને લઈ જાત. સોરી, મજાક કરું છું. બોલો. શું થયું આ તમારી નોકરીનું? તમે તો તે દિવસે પપ્પાની સામે એકદમ જોશમાં કહેતા હતા ને કે 2 લાખ રૂપિયા 1 મહિનાની અંદર કમાઈને બતાવીશ. તો કમાઈ જ લીધા હશે તમે, સાચું કહેજો. જો મેં છે ને પૂરેપૂરી મહેનત કરી છે અને હજી પણ પૂરેપૂરી મહેનત કરું છું. આવડી મોટી રકમ ભેગી કરવી તકલીફદાયક તો છે, પણ નામુમકિન પણ નથી. હું પૂરેપૂરી મહેનત કરીશ અને આ પૈસા ભેગા કરીશ. અમને વિશ્વાસ છે કે તમે મીરાને એટલો પ્રેમ કરો છો ને કે એના માટે કંઈ પણ કરશો અને મહેનતમાં ક્યારેય પાછા નહીં પડો. પણ 2 લાખ રૂપિયા ભેગા કરવાને એટલે કંઈ હસી ખુશીના ખેલ નથી. અને જોતા મેં 1 મહિનો પૂરો થઈ જશે, પપ્પા સામે આવશે ને એટલે પપ્પા તરત જ પૂછશે શું જવાબ આપશો. એના કરતાં મેં અને મમ્મીએ પ્લાન કર્યો હતો. શેનો? આ શું છે? 2 લાખ રૂપિયા. આ શું વાત કરો છો તમે? મારે છે ને આ પૈસા નથી જોતા. અને જો ખરેખર મારે આવી રીતે કોઈની મદદ જ લેવી હોત તો ગામમાંથી ઊંચી પાછી ના કરીને ના મેં તમારા પપ્પાને પૈસા આપી દીધા હોત. પણ તમારી પાસે આવે ત્યારે અમને પાછા આપી દેજો ને. અમે ક્યાં ના પાડીએ છીએ? પણ અત્યારે
મને ખબર છે કે આ 1 મહિનામાં 2 લાખ રૂપિયા ભેગા નહીં થાય, અને જો ભેગા નહીં થયા ને તો તમારું અને મીરાનું મળવું મુશ્કેલ. એ જે હોય તે, પણ મને છે ને મારા પપ્પાએ એક જ વાત શીખવાડી છે કે દીકરા જિંદગીમાં બધું કરે છે, પણ કોઈ દિવસ કોઈનું ખોટું નહીં કરતો અને કોઈને છેતરતો નહીં. અને જો આ તમારા પૈસા હું રાખી લઉં ને તો તમારા પપ્પા સાથે ગદ્દારી કરી હોય ને એવું મને લાગે. એમના વિશ્વાસનો વિશ્વાસઘાત કર્યો હોય ને એવું થાય મને. કેટલા સારા છો તમે. મારી બેન બહુ નસીબદાર છે કે તમારા જેવો છોકરો મળ્યો ને જે આટલો સમજુ છે અને ઈમાનદાર છે. ના ભાઈ ના, હું નસીબદાર છું કે મને તમારી બેન મળી છે. અને જો હું તો ત્યાં સુધીનું કહું છું કે કદાચ અમારો પ્રેમ સાચો હશે ને તો આ ભગવાન કંઈક મેર નહીં કરે. હું મારી મહેનતથી અને 100% મહેનતથી જ પૈસા રડીને આપીશ. ભલે ભગવાન તો સપોર્ટમાં છે જ, રહેશે જ, શું કામ નહીં. સાચો પ્રેમ હોય ને ત્યાં ભગવાને એને સાથ આપવો જ પડે. અને બીજું કે હું અને મમ્મી તમારા બંનેની સાથે છીએ. થેન્ક યુ સો મચ કે તમે મારા માટે આટલું બધું વિચાર્યું. પણ આવું વિચારવાની કોઈ જરૂર નથી, હું બધું સંભાળી લઈશ. અને કદાચ માનો કે તમે ઘરે આવ્યા અને મેળ નહીં થયો તો શું થશે? એવું વિચાર જ શું કામ કરવો છે? જીવનમાં હંમેશા સકારાત્મક વિચારવાનું, કોઈ દિવસ નકારાત્મક વિચારવાનું જ નહીં. આ તો મમ્મી મેં બહુ ફોર્સ કર્યો કે જા અને આપી દે છો, હજી પણ નહીં, મારે રૂપિયા નથી જોતા. હવે તો ગાડી લઈને આવ્યા છો તમે? હા, તો મને અડધે સુધી મૂકી દેજો ને. ચાલો. કંઈ કામ હતું પપ્પા? કેમ મારી ઢીંગલી ઉદાસ બેઠી છે? તમને ખબર નથી પપ્પા, હું જાણું છું કે તમે અમારું સારું જ વિચારો છો. બાપ પોતાની દીકરીનું નબળું વિચારી ન શકે, પણ સાવ આમ અને બેસવા પણ ન દીધી, કાંઈ વાત પણ ન સાંભળવા દીધી, અને આટલી અઘરી શરત મૂકીને બેઠા છો. તારે સાંભળીને શું કામ હતું? તે મેં વાત કરી ને સાગર સાથે. તો લગ્ન મારે કરવા હતા ને પપ્પા, હું કેમ ના સાંભળી શકું? બેટા, લગ્ન તારે જ કરવા હતા. આ તારી મોટી બેન એક ભૂલ કરીને બેઠી છે, તને ખબર નથી પડતી? પપ્પા, મોટી બેને ભૂલ કરી છે એમાં મારો શું વાંક છે? વારે ઘડીએ તમે મને જ સંભળાવ્યા કરો છો બધી વાતો. વાંક તારો કઈ નથી બેટા. હા, મોટી દીકરી હેરાન થાય છે ને એ જોઈને તારી પણ મને ચિંતા થાય છે. એટલે બેટા, છોકરાને જાણવો પડે, પરખવો પડે, જોવું પડે કે એનામાં કેટલું પાણી છે. એટલા માટે મેં એ શરત મૂકી છે. હું કંઈ તારો દુશ્મન નથી બેટા, તારું ભલું હું પણ ઈચ્છું છું, અને આ તારા સારા માટે જ મેં આ શરત મૂકી છે. અને જો તેમ છતાં એનાથી થાય એમ ન હોય ને પૈસા, તો મને કહી દેજે. એટલે તમે ના જ પાડશો ને કે પૈસા ન થાય એટલે લગ્ન નથી કરવાના, શરત પૂરી ન થઈ. પપ્પા, 2 લાખ રૂપિયા કેમ થાય છે ખબર પડે તમને? કોઈ પણ સામાન્ય છોકરો 2 લાખ રૂપિયા અત્યારથી ન કમાઈ શકે. ઠીક છે, એવું હોય તો 2 લાખ રૂપિયા હું તને આપીશ, તું સાગરને આપી દેજે. એટલે સાગર એની શરત પૂરી કરી દેશે. પપ્પા, એનો શું મતલબ? અને મારી પાસે એનું માન પણ રહી જશે. પપ્પા, તમે ગાંડા થઈ ગયા છો. તમે પહેલા શરત મૂકો છો અને પછી તમે એ શરત પૂરી કરવા માટે પૈસા પણ આપો છો. તમે સાગરને નીચો દેખાડવા માંગો છો ને પપ્પા? નહીં. કે જેથી કરીને માણસને નીચું દેખાય કે ભાઈ મારાથી પૈસા ન થયા એટલે સામેથી ના પાડે લગ્ન માટે. પણ તારે નથી કહેવાનું ને બેટા. તારે શું કામ એમ કહેવું જોઈએ કે મારા પપ્પાએ આપ્યા છે? હે, હું તને આપીશ, તું એને આપી દેજે. પપ્પા, હું તમારી વાતને સમજી નથી રહી. તમે શું કહેવા માંગો છો, શું કરવા માંગો છો? એ સમય આવશે ને ત્યારે હંધુય સમજાઈ જશે. અત્યારે સાગરથી રૂપિયા ન થતા હોય તો મને કહી દે. નહીં જ થાય. ઠીક છે, તો 2 લાખ રૂપિયા લઈ જજે મારી પાસેથી અને સાગરને આપી દેજે. અને એને કહેતી નહીં કે મારા પપ્પાએ આપ્યા છે. હા, જાણે હું કમાવા જતી હોય. બેટા, તું એને કહેજે કે આ તારા પોકેટ મનીમાંથી ભેગા કરેલા રૂપિયા છે, આ પપ્પાને ખબર નથી, એટલે એનું પણ માન રહી જશે અને એની શરત પણ જીતી જશે. ઠીક છે, જોઈએ છીએ. અરે પણ હવે તો દાંત કાઢ.
નહીં પપ્પા, આમ ક્યાં સુધી મોઢું લટકાવીને બેસીશ? જ્યાં સુધી મને તમારી વાત નહીં સમજાય ને ત્યાં સુધી ગોળ ગોળ ચકેડી ફેરવ્યા કરો છો વાતની. અરે પણ મેં તને કીધું ને બેટા કે હું તને પૈસા આપીશ, હવે તો ખુશ થા. ખુશ થા. ઠીક છે, તો નથી દેવા પૈસા. હા તો રહેવા દો. લગ્ન તો આમ પણ નથી થવાના મારા. તારા લગ્ન હું ત્યાં જ કરાવવા માંગુ છું બેટા, જ્યાં તું રાજી એમાં હું રાજી. પછી પાછળથી કોઈ પણ જાતના કંઈ પણ પ્રોબ્લેમ આવે ને મને દોષ ન આપતી. આ તારી મોટી બેનની ઘરે ન બેસી જતી. સારું, હવે ચા પીવી છે તો પીવી જોઈએ ને. તો બનાવો, મારે પીવી છે. હું બનાવું? પપ્પા તમે એક દિવસ મારા માટે ચા પણ ન બનાવી શકો, એ પણ જ્યારે હું ઉદાસ હોય ત્યારે. પપ્પા હા નેહા બહાર ગઈ છે અને મમ્મી પણ બહાર ગયા છે, બંને સાથે ગયા છે. જો ચા બનાવી હોય તો તમારે બનાવવાની છે ને પીવાની હોય તો આપણે બંને પીવાની છે. ઠીક છે, આમ પણ મારા હાથની ચા બહુ મસ્ત બને. એમ? મેં તો ક્યારેય પીધી નહીં. હાલ ચા બનાવું છું, પી લેજે. પૈસા ગણીને રાખો, હમણાં આવું છું. શરત પોતે મૂકી, પૈસા પોતે આપે છે. કરવા શું માંગે છે આ પપ્પા? ચા તો વધી જ નહીં. બનાવું છું. લે, મમ્મી મારા માટે થોડીક તો ચા રખાય ને તારે. અરે બેટા બનાવું છું હું. એ જ જોતી હતી કે ચા ઓછી બની આજે. ભલે બની હોય, એમાં એટલું બધું ટેન્શન શા માટે લે છે? પણ જ્યારે હોય ત્યારે આમ આવતું શું થયું તને? શું કહું તને, કેવી રીતે કહું અને ક્યાંથી શરૂઆત કરું ને કંઈ સમજાતું નથી. શું થયું પણ કહે છે મને? તું તો જાણે જ છે ને બેટા, આપણા ઘરમાં અત્યારે જે માહોલ છે ને એની વચ્ચે રહેવું અને એ બધું મન અને મગજ ઉપર ચાલ્યા કરે. થઈ જશે બધું સરખું. મીરાની જ વાત કરે છે ને? પપ્પા બોલતા હશે કંઈક ને કંઈક, નહીં? અરે એમને સાગરે 1 મહિનો માંગ્યો છે તો 1 મહિનો તો પપ્પાને કેવું શાંતિ રાખો. અને હું તમે જેમ કહ્યું હોય તેમ આપવા તો ગઈ હતી. ખબર છે મને, તું આપવા ગઈ હતી અને એને પૈસા લીધા પણ નહોતા. તો પછી અને તને ખબર છે આજે એ વાતનો છેલ્લો દિવસ છે. એ જ તો. પણ ના લીધા તો આપણે શું કરીએ મમ્મી? અને મને વિશ્વાસ છે કે કંઈક તો કરશે જ. હા, કારણ કે બહુ ઈમાનદાર અને મહેનતી છે. હા, આજે છેલ્લો દિવસ છે અને એ તારા પપ્પાને મળશે તો પછી આગળ શું થશે અને શું નહીં ને એ જ વાતની ચિંતા છે. જો મીરા સાથે લગ્ન થશે, બીજું શું કરી લેવાના પપ્પા? કદાચ 2 લાખ કયા છે પપ્પાએ. 2 લાખ નહીં થાય તો થોડા ઘણા તો લાવશે ને છોકરો. સાવ કંઈ એમને એમ તો નહીં જ આવે મમ્મી. અને જો આટલી હિંમત કરી શકે છે તો પછી આગળ મીરાને નહીં પાડી શકે એ છોકરો. આપણે પણ સમજાવશું ને પપ્પાને કે બધા છોકરા એક સરખા નથી હોતા પપ્પા. હા બેટા, આપણે તો સમજાવીશું પણ તારા પપ્પા સમજશે તો ને. સાચું કહું તો મને આજે પહેલી વાર સાગરને લઈને ચિંતા થઈ રહી છે કે એ છોકરો કેવી રીતે બધું કરશે, કેમ સેટ થશે એનું બધું કામકાજ. આજ ઉપાધિમાં છું હું. મમ્મી એનો વિશ્વાસ જોઈને તો એવું લાગતું હતું કે એમને એમ તો નહીં જ આવે. બસ. અને એક વાત કહું મમ્મી? બોલે બેટા. મને પણ ફોન હતો એમનો. શું? પાછી બોલાવે છે, સુધરી ગયા છે. આ તો બહુ સારી વાત કહેવાય બેટા. જો તારું ઘર પણ પાછું વસતું હોય ને તો વસાવી જ લેવાનું. કારણ કે જીવનના દરેક પડાવ અલગ અલગ હોય બેટા. ક્યારેક મુશ્કેલી આવે ને ક્યારેક માણસ પોતે બદલાય, પણ સમયની સાથે આપણે બદલાઈ જઈએ ને એ જ. એમને પણ એમની ભૂલ સમજાઈ ગઈ છે એટલે હું પણ વિચારું છું કે એમની સાથે જતી રહો અને સેટલ થઈ જાઉં. સારો વિચાર છે બેટા, કારણ કે સુખ દુઃખ એ તો તડકા છાંયડા જેવા છે, આવે ને જાય. હા, કંઈ વાંધો નહીં. બસ ભગવાનને પ્રાર્થના કરું છું કે આજનો દિવસ એવો ઉગે કે સાગરને મીરા મળી જાય અને તને તારો વર. મમ્મી પપ્પાને આ વાત કહીશ ને તો પપ્પા પણ ખુશ થઈ જશે. એમને એવું છે ને કે લવ મેરેજવાળા હોય એ બધા આવા જ હોય, એવું ના હોય મમ્મી. કદાચ રહી રહીને સમજણ આવે
સાચી વાત છે. બસ હું તારા માટે ચા બનાવું. હું બનાવું? તમે શું કામ બનાવો? હું છું ને, તમે બેસો, હું ચા લઈને આવી. સારું. દૂધ. દૂધ? હા, આમાં છે. સાગર, મીરા, શું થયું? સમજો છો કે ઉદાસ હોવું જોઈએ, પણ આટલું બધું ક્યારની ત્યાંથી જોઉં છું, નજર નથી ફેરવતો. કોઈ આવે છે, કોઈ જાય છે, એ ખબર નથી. કોઈનો અવાજ નથી સંભળાતો. ક્યાંથી સંભળાય? જ્યારે જીવનમાં કોઈ વ્યક્તિ કઈ નક્કી કરીને બેઠો હોય અને એના સપનાઓ ઉપર પાણી ફરી જાય ને, ત્યારે એને આ દુનિયાનો શોર નથી સંભળાતો. એને તો ખાલી ને ખાલી એની એકલતા જ ગમે છે. સાગર, જાણું છું કે પપ્પાએ જે શરત મૂકી એકદમ ખોટી હતી. શરૂઆતમાં 2 લાખ રૂપિયા એટલે કોઈ નાની રકમ નથી હોતી. માણસ ધીમે ધીમે પગથિયા ચડે, જેમ આપણે સ્કૂલમાં કરતા હોઈએ, LKG, HKG, પછી આગળ વધી શકે. તારા પપ્પા એની જગ્યાએ ખોટા નહોતા. દુનિયાનો ગમે તે બાપ હોય, પોતાના સંતાનને હંમેશા સુખી જોવા માંગતો હોય છે. એ પછી દીકરાનો બાપ હોય તોય ભલે ને દીકરીનો બાપ હોય તોય ભલે. એણે તો એવું જ વિચાર્યું હતું કે મારી દીકરીનો હાથ કદાચ હું આ છોકરાના હાથમાં આપું ને તો ભવિષ્યમાં મારી દીકરી દુઃખી ન થાય. સાગર, ભલે મને વધારે ખબર નથી પડતી, પણ એટલું જરૂરથી કહીશ કે સુખી રહેવામાં અને ફેસિલિટીઝ આપવામાં ઘણો બધો અંતર હોય છે. સાગર, સુખી રહેવા માટે માણસને શું જોઈએ? 2 ટકનો રોટલો, છત અને પરિવારનો પ્રેમ. પણ ફેસિલિટીઝની વાત કરીએ ને તો દુનિયાની સૌથી મોટામાં મોટી ફેસિલિટી જો આપણને મળી જાય ને તો પણ માણસને સુખી ન થવું હોય તો એ ન થઈ શકે. કારણ કે સુખ અને રૂપિયાને કોઈ લેવા દેવા નથી. ખુશીઓ મળી શકે, 2-5 મિનિટની ખુશી મળે કોઈ વસ્તુને પામીને, પણ જિંદગીભર ખુશ રહેવા માટે કે સુખી રહેવા માટે તો સારા પરિવારની જરૂર પડે છે, સારા વ્યક્તિની જરૂર પડે છે. તારી વાત સાચી છે, હું ખોટી નથી કહેતો, પણ મેં તારા પપ્પાને જે વસે તારી વાત સાચી છે, હું ખોટી નથી કહેતો, પણ મેં જે તારા પપ્પાને વચન આપ્યું હતું એ વચન તો ના પૂરું કરી શક્યો ને. હું મારા આપેલા વેણનો વટાવ ના કરી શક્યો. સાગર, લગ્ન આપણે બંનેએ કરવાના હતા ને, તો શરત આપણને બંનેને લાગુ પડે છે. અને શરત જો બંનેને લાગુ પડતી હોય ને તો જવાબદારી મારી પણ બને છે કે હું તારી હેલ્પ કરું, અને હું કરીશ. જો મારી વાત સાંભળ સાગર, હું તારા લાયક નથી, હું તને ખુશ નહીં રાખી શકું. મારા કરતાં સારો અને પૈસાદાર છોકરો તને મળી જશે તો ભૂલી જા મને, છોડી દે મને. મારી પાછળ તારો સમય વેડ. સાગર, ગાંડો ન થા, વાત સાંભળ મારી. પ્રેમ અને પૈસાને કોઈ લેવા દેવા નથી હોતા. હું તારા સિવાય ક્યારેય કોઈ સાથે લગ્ન ન કરી શકું. જો મેં સેવિંગ્સ કરીને 2 લાખ રૂપિયા ભેગા કર્યા છે, એ હું તને આપી દઈશ, અને તું આવીને પપ્પાને આપી દે. મારે નથી જોતા તારા એટલે પૈસા. પપ્પાની શરત પૂરી થઈ જાય. આપણે બંને મારે એવી રીતે પૈસા નથી જોતા. અને જો એવી જ રીતે મારે પૈસા જોતા હોત ને તો તારા બેન પણ મને પૈસા આપવા આવ્યા હતા, ત્યારે જ પૈસા ના લઈ લઉં. ઠીક છે, એ જોઈએ છે ને તારે કે તું પૈસા ન લઈ, પપ્પાની શરત પૂરી ન કરે અને હું તારાથી ખોવાઈ જાઉં. તો ઠીક છે, હું અત્યારે જ ઘરે જઈને પપ્પાને કહું છું કે જ્યાં એમનું મન મરજી પડે ને ત્યાં મારા લગ્ન કરાવી નાખે. હું ભૂલી ગઈ સાગરને. સાગર નામનું કોઈ વ્યક્તિ મારા દિલમાં નથી. ખુશ? હું તને ખોવા નથી માંગતો, તો એટલે જ કહું છું. અરે પણ શું કરું? મારે કોઈની સાથે છેતરપિંડી નથી કરવી. છેતરપિંડી નથી સાગર, અરે છેતરપિંડી નથી તો આ શું છે? તું સમજ ને. પ્રેમ છે મારો. હું પૈસા આપું છું ને તને, તે ચોરી કરી હોત ને તો આ વાત ખોટી પડત. તે ચોરી નથી કરી, અને અત્યારે જ તું મારા ઘરે આવીશ અને પપ્પાને એ પૈસા આપીશ. પૈસા ઘરે છે, હું તને ત્યાં જઈને આપીશ. મીરા, સાગર, સાંભળ. હું શું કહું, મીરા સાગરને લઈને આપણા ઘરે આવે છે તો જો કદાચ એનાથી
રૂપિયાની જોગવાઈ ન થઈ હોય તો તમે થોડું બાંધછોડ કરજો એમ કહેવા માંગુ થઈ ગયું છે હા મીરા જય શ્રી કૃષ્ણ બેસો પપ્પા સાગરથી પૈસાની જોગવાઈ થઈ ગઈ છે મેં તમને કીધું હતું ને કે એ પૈસા ઘરે આપશે નહીં સાગર વાહ ખરેખર તારા પ્રેમ માટે તે પૈસા ભેગા કરી લીધા ખરા હા પ્રેમમાં તાકાત તો હોય જ ને હે કે મહેનત કરીને માણસ રૂપિયો ભેગો કરે મને તો વિશ્વાસ હતો કે સાગર મારી બહેન માટે કરશે જ આટલું ખરેખર ગર્વ થાય છે મને તારા ઉપર કે તારી જાત મહેનતે તે આટલા રૂપિયા ભેળા કરી લીધા પપ્પા હવે તો લગ્ન માટે મંજૂરી છે સાગર પાસે પૈસા છે એ તમને આપી દેશે મમ્મી હવે તો વાંધો નથી મને ના કોઈ વાંધો નથી જુઓ એ પૈસા લઈને આવ્યા છે અને તમારી મુજબ એટલે કે તમે જે શરત રાખી હતી એ પ્રમાણે સાગરે પૈસા મને પહેલા જ આપેલા મારી પાસે સાચવીને મૂક્યા છે તમે કહેતા હોય તો હું લઈ આવું આપ્યા છે ને તને હા બસ તો પછી હું 1 મિનિટ શું કહેવા માંગો છો મારે તમારા લોકો સાથે બધી વાતની ચોખવટ કરવી છે ને અગર બધી વાતની ચોખવટ થઈ ગઈ ને પૈસાનું થઈ ગયું છે પછી શું લેવા દેવા છે બીજી વાતથી ના મીરા મારે ખોટું બોલીને મારો સંબંધ આગળ નથી વધારવો જેવી રીતે એક બિલ્ડિંગ બનાવવા માટે એનો પાયો મજબૂત કરવો જરૂરી હોય છે જો પાયો મજબૂત ના કરે ને તો એ બિલ્ડિંગ ગમે ત્યારે પડી જાય છે એવી જ રીતે ગમે તે સંબંધ બાંધીએ ને એ સંબંધની શરૂઆત સાચું બોલીને કરાય જો ખોટું બોલીને સંબંધની શરૂઆત કરીએ ને તો ભવિષ્યમાં ગમે ત્યારે સંબંધ તૂટી શકે છે જુઓ અંકલ તમારી શરત ઉપર હું ખરો નથી ઉતર્યો મેં મહેનત કરી હતી પૂરેપૂરી પણ તમે કીધા ને એટલા પૈસા હું નથી કમાઈ શક્યો માફ કરજો મને તો પછી આ 2 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા મીરાએ પોતાની સેવિંગમાંથી રાખ્યા છે અને એ જ મને આપવાની વાત કરતી હતી અને મારે ખોટી રીતે કોઈની વસ્તુ લઈ અને મારો પ્રેમ સાબિત નથી કરવો જોયું ને ખબર જ હતી મને કે બધા મળીને મને જ ફસાવશે શું મળ્યું તને આમ કરીને જાણું છું દીકરા એ પૈસા મેં જ મીરાને આપ્યા હતા તારી પરીક્ષા કરવા માટે પરીક્ષા તો તમે શું કરવા માંગો છો શાંતિ રાખ ને બેટા કારણ કે એ પૈસા મીરાએ તને આપ્યા તો તું કહી શકતો હતો કે આ મારી મહેનતના પૈસા છે અને હું જીતી ગયો પણ તે એવું ના કરે સાચું બોલીને તે સાબિત કરી દીધું કે તું ખરેખર મારી દીકરીને લાયક છે એટલે બેટા પૈસા તો મેં નેહાને પણ આપ્યા હતા અને ખરેખર તે સાબિત કર્યું આજે કે તારા માટે માત્ર પ્રેમ નહીં પણ ઘરવાળાનો અને અમારા બધાનો સાથ તારા માટે બહુ જરૂરી છે બેટા આજે અમે હાર્યા ને તું જીત્યો હવે જા કે રે ને તારા મમ્મી પપ્પાને બોલાવીને લઈ આવ અને સાગર કુમાર તમે તો બધાના મન જીતી લીધા સાચી વાત છે ગર્વ થાય છે અમને તારા પર અને એક વાત કહું ઘણી વખત ઘરમાં વહુ આવે ને તો એના પગલાં કેવા છે ને એ નક્કી કરે કે ઘરમાં સુખનો સૂરજ ઉગશે કે દુઃખના દાડા આવશે પછી એ દિવસથી તમારા પગલાં અમારા ઘરમાં પડ્યા ને એ દિવસથી અમારા ઘરમાં શુભ જ થયું તમને ખબર છે નેહાના હસબન્ડનો ફોન આવ્યો હતો આપણા નિશિત કુમારનો ફોન આવ્યો અને એમને કહ્યું કે એ નેહાને લેવા આવે છે હા અને કહ્યું કે હવે ફરીવાર આવું ના થાય વાહ બહુ સારા સમાચાર આપ્યા તો પછી એક સાથે બંને દીકરીઓની વિદાય કરી દઈએ જુઓ જે નસીબમાં હોય ને એ સમયસર મળીને જ રહે હે ને અને સાચું કહું મારી બેન તો નસીબદાર છે જ પણ તમે એટલા નસીબદાર છો કે તમને મારી બેન મળી બાકી આટલી રૂપિયા તમને ક્યાંથી મળે સાચી વાત છે તમારી દીકરા તારા મમ્મી પપ્પાને કેમ મને આવીને મળે અને જેમ બને એમ જલ્દી લગ્નની તારીખ લઈ લઈએ સારું અંકલ અને સંકલ
થેન્ક યુ સો મચ કે તમે મને સમજ્યો અને તમારી શરત ઉપર ખરો ના ઉતર્યો છતાંય એ મીરાનો તો ખોટું બોલ્યા હોત ને તો શરત ઉપર હાચા ના ઉતર્યા હોત. આ તો હાચું બોલી ગયા ને એટલે જીતી લીધું. એક વાત કહું તમને, નાનપણથી મારા પપ્પાએ એક જ વાત શીખવાડી છે કે દીકરા હકનું હોય ને એ જ રાખવાનું, અણહકનું તો કાંઈ ન ખપે. બહુ સારા સંસ્કાર આપ્યા છે તમારા માવતરે તમને. લવ યુ પાપા લવ યુ એટલે અમે લોકો વાહ ભાઈ વાહ. હવે તો તું પણ તારા પપ્પા પાસે જતી રહે ને. મેરે દો અનમોલ રતન.